पर विराजमान मंत्रिमंडल हमारा साथी श्री दिलीप भाई, श्री प्रदीप सिंह जी, श्री कमल भाई त्रिवेदी, भाई श्री दिलीप भाई पटेल, બહારના સૌ આગેવાનો, સૌ વકીલ મિત્રો, બધાને ઘરે જવાની ઉતાવળ છે. બારમાં આવ્યો છું અને બારમાં મને જરૂર છે. અને બારમાં જરૂર કામમાં આવશે. मन को इशारा काफी. મિત્રો, ગુજરાતની વિકાસ યાત્રાથી દેશ અને દુનિયા બરાબર હવે પરિચિત છે. એકવીસમી સદીનો જયારે આરંભ થયો ત્યારે એટલી મોટી આશા હતી. સમગ્ર વિશ્વ ભારત તરફ જોતું હતું અને દુનિયાને એમ લાગતું હતું કે ભારત 21મી સદીનું નેતૃત્વ કરશે. અને આશા સ્વાભાવિક હતી. એકવાર મને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલાવેલો. દુનિયાભરના બધા વરિષ્ઠ લોકોની હાજરી હતી અને ત્યાં જે પ્રશ્નો આવતા હતા, ક્વેશ્ચન આન્સરનો પણ એક કાર્યક્રમ હતો. અને મેં એશિયન કન્ટ્રીઝના 5-7 લોકો ત્યાં બેઠા હતા. ચાઇના પણ હતું, જાપાન પણ હતું અને પ્રતિનિધિઓમાં વિશ્વભરના બધા ધુરંધરો હતા. પણ લગભગ બધા પ્રશ્નોનો મારી તરફ આવતો હતો. નરેન્દ્ર મોદીને કારણે નહીં, ઇન્ડિયાનો હું ત્યાં હતો એટલા માટે. અને ભારત પાસે કેવી અપેક્ષાઓ, આશાઓ હતી એ પ્રશ્નોમાંથી ફલિત થતું હતું. પરંતુ આ દશકામાં જે કંઈ આપણે જોયું અને ગયા 1 વર્ષમાં જે આખા વિશ્વને આપણે નિરાશ કરી દીધું છે, જે રીતે આખી દુનિયામાં આપણા દેશની બદબોઈ ચાલી રહી છે અને એમાં છેલ્લે હમણાં જયારે 19 રાજ્યોમાં અંધારપટ, દેશની 60 કરોડ જનતા 48 કલાક સુધી સંપૂર્ણપણે વીજળીથી વંચિત, 21મી સદીનું નેતૃત્વ કરનાર દેશ એક કલ્પના હોય અને બીજી તરફ અંધારપટ હોય. આપ કલ્પના કરી શકો છો દુનિયાને કેટલો મોટો ધક્કો લાગ્યો હશે. મિત્રો, એક ભારતવાસી તરીકે પીડા થાય. અપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, હું અહીંયા તમારી પાસે રાજનીતિની ચર્ચા કરવા નથી આવતો. દેશને નિરાશા થાય. કોઈ પણ દેશભક્ત નાગરિકને અતિશય પીડા થાય. અને એવે વખતે ચાહે વોશિંગ્ટન પોસ્ટ હોય યા વોલ સ્ટ્રીટ જર્નલ હોય કે હિન્દુસ્તાનની આ કરમ કથા લખે અને એમાં 3 પેરેગ્રાફ ગુજરાતમાં લખે કે દેશ આખું અંધકારમાં ડૂબેલું હતું ત્યારે એકમાત્ર ગુજરાત હતું કે જ્યાં વીજળીનો ઝગમગાટ હતો. એક તરફ હસવું કે રડવું સમજણ ન પડે.
મારા દેશની બદબોઈ થતી હોય અને મારા ગુજરાતનો જય જયકાર થતો હોય, કેવી વિમાસણ, એક એવી વિશિષ્ટ પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં રોજ નવી ઘટનાઓ બને છે કે જેના કારણે 21મી સદીના સપના જાણે રોડાઈ રહ્યા હોય. આપણે જ આપણી નજર સામે આપણા સપનાઓને રહેસી રહ્યા હોઈએ એવું દ્રશ્ય પડતરી પર જોવા મળે છે. અને એવે વખતે આ ફિલ્ડમાં બેઠેલા લોકોના મનની કોઈ ભૂમિકા હોઈ શકે મિત્રો. આ વાત એટલા માટે ઉઠાવું છું કે હિન્દુસ્તાનના આઝાદીના ઇતિહાસને જુઓ, આ દેશમાં પરિવર્તન પામનારી ઘટનાઓના વળાંક જુઓ તો બે બાબતો ધ્યાને આવે છે. બે સમૂહ એવા છે કે જેમની સક્રિયતાએ દેશના ભાગ્યને બદલ્યું છે. એક શિક્ષક આલમ અને બીજું વકીલોની દુનિયા. આખા આઝાદીના આંદોલનનું નેતૃત્વ જુઓ, 80% લોકોનું બેકગ્રાઉન્ડ લો ફિલ્ડનું છે. લડાઈ મૂલ્યો માટે, સિદ્ધાંતો માટે લડનારી આ ફોજ રહી છે. અને ત્યારે દેશ આવા સંકટમાં હોય ત્યારે આ આલમ પાસેથી સમગ્ર દેશમાં એક જાગૃતિનું વાતાવરણ કેમ ન બને? ફરી એક વાર દેશમાં વિશ્વાસ કેમ પેદા ન થાય કે ભાઈ અગર જો 21મી સદી એશિયાની છે તો 21મી સદી હિન્દુસ્તાનની બનાવવા માટે અમે કૃત સંકલ્પ છીએ. અને આ બધું શક્ય છે મિત્રો. જ્યાં સુધી ગુજરાતના વિકાસની વાત છે, લગભગ હવે ક્યાંય પણ તમે જાઓ, ગુજરાત બોલો વિકાસ બોલે, તમે વિકાસ બોલો ગુજરાત બોલે. એક જ સિક્કાની બે બાજુ બની ગઈ છે મિત્રો. આજે ઈ લાઇબ્રેરીના પ્રકલ્પનો એક લોકાર્પણ થઈ રહ્યું છે. જે લોકો ઇન્ટરનેટની દુનિયા સાથે પરિચિત હશે એમને અંદાજ નહીં હોય, જે પરિચિત હશે એને પૂરો અંદાજ હશે કે કેટલી મોટી શક્તિનો સ્ત્રોત આપના હાથમાં આવી રહ્યો છે. અને જેને આની ટેવ પડી હશે ને એના વિના જીવી ના શકે એવી સ્થિતિ હોય છે. તમારા અનેક ગુરુ કર્યા હશે, તમે અનેક ગુરુ કર્યા હશે, પણ એક વાર ગૂગલ ને ગુરુ કર્યો સબ દુઃખમાં की एक दवा. તમને જે જોઈએ આવે કલ્પવૃક્ષની જેમ હાજર કરી દે ગૂગલ. ટેકનોલોજી કમાલ કરી છે. હું ઈચ્છું કે અમારા બહારના મિત્રો આ વ્યવસ્થાને ખૂબ ઉપયોગ કરે. નહીં તો ઘણી વાર શું છે કે જેમ અમારે સરકારમાં પણ અમે ખૂબ બધો ખર્ચો હાર્ડવેરમાં કરીએ, કોમ્પ્યુટરો લઈએ ને પ્રિન્ટર લઈએ ને બધું જાત જાતનું બધું લીધા જ કરીએ. અને ઘણું કરીને ટેબલ પર એ ફ્લાવર પોટની જેમ શોભા દેતું હોય. હું સરકારમાં આવ્યો ત્યારે મેં કમ્પલસરી નિયમ કરેલો કે હવે તો હું ઈમેલ તમને એક કરીશ, સવારમાં મને ઈમેલનો જવાબ આપજો. ત્યારે તો ઈમેલ ખોલવા માંડ્યા બધા. એક વાર એની ટેવ પડે પછી એની તાકાત કેટલી છે એનો અંદાજ આવતો હોય છે. મારી બહારના મિત્રોને વિનંતી છે કે તમે ન કલ્પી શકો એટલું મોટું ઓજાર તમારા હાથમાં આવ્યું છે. આને કારણે તમારી મહેનત તો નહીવત થઈ જશે, નહીવત. એક 12મા ધોરણનો વિદ્યાર્થી પણ તમારે ત્યાં આ કામમાં જોડાયો હશે તો મહેનત નહીવત થઈ જશે. અને
ક્વોલિટેટિવ સુધારો જે છે તમારી વાતનો, તમારા રેફરન્સનો, એ સુધારો કદાચ સેંકડો ગણો ઉત્તમ થઈ જશે. અને તમે તાલુકાની કોર્ટમાં કામ કરતા હશો અને કોઈ વાર કોઈ જિલ્લાના કોર્ટના વાળાને ખબર પડશે કે ફલાણા તાલુકાની કોર્ટમાં ફલાણા મુદ્દા ઉપર ફલાણા વકીલે આવી દલીલો કરી હતી, એને આશ્ચર્ય થશે કે આટલું બધું જ્ઞાન એની પાસે ક્યાંથી. એનો આધાર આ ઈ લાઇબ્રેરી છે. એવા ઠીક છે કે ખાલી જામીન ને એવા નાના મોટા કામો કરતા હોય એમને મને આમ તમારી દુનિયાની મને તમારી દુનિયાની બહુ ખબર નહીં, કારણ મારો જિંદગીમાં કોઈ પનારો જ ન પડ્યો. કોઈ દી રોંગ સાઈડ પાર્કિંગ નો કેસ મારો પણ નથી થયો. આ 2008 પછી મને પહેલી વાર ખબર પડી કે આવડી પડતી દુનિયા છે તમારી. નહીં તો 2008 સુધી મુખ્યમંત્રી હતો તેમ છતાં કોઈ દી મારા ઘરો પર પડ્યો નહીં. 8 પછી દિશા બદલાણી, દશા નથી બદલાની. મિત્રો, ગુજરાતે ઈ ગવર્નન્સ ક્ષેત્રે ખૂબ બધા ઇનિશિયેટિવ લીધા છે. મિત્રો, આપને આનંદ થશે જાણીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 29 એવોર્ડ ગુજરાત સરકારને ઈ ગવર્નન્સ માટે મળ્યા છે. અને આપણે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરવાના મૂડના છીએ. મેં એક વખત પ્રધાનમંત્રીને પત્ર લખ્યો. આમ તો અવારનવાર લખતો હોઉં છું, બીજા કોને લખું. પ્રધાનમંત્રીને પત્ર લખ્યો. સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ પત્ર લખતા જ હોય. કોઈ લખે કે એમને જરા ઘઉંનો કોટા વધારે તો સારું, કેરોસીનનો કોટા વધારે તો સારું, રોડના કન્સ્ટ્રક્શનમાં થોડું બજેટ વધારે આપે. બધું રૂટીન હોય છે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે કોર્સ્પોન્ડન્સ. એવું હું લખતો નથી, કારણ કે આપણને મળે નહીં. પછી મને થયું કે એ કશું એમના કામનું ના હોય એવું તો માંગીએ આપણે. એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે એક સેટેલાઇટ મને આપો. સેટેલાઇટ માંગ્યો. હવે તમે મને કહો ત્યાં કેવો બોમ્બ ગોળો પડ્યો હતો. 2 વર્ષ સુધી મારો પત્ર આમથી તેમ અથડાયા કર્યો. કાનું કરવું શું? મને હતું કે કદાચ ગ્રુપ ઓફ મિનિસ્ટરની કોઈ કમિટી બનશે ને, કારણ ત્યાં બધું એવું છે, કોઈ પણ પ્રશ્ન આવે એટલે ગ્રુપ ઓફ મિનિસ્ટર બધું એક રસ્તો શોધી કાઢ્યો. ત્યાં લગભગ 2 વર્ષે મને જવાબ આવ્યો. 2 વર્ષ લાગ્યા. કારણ કોઈ રોડ માંગે તો શું આપવું કેવી ખબર છે એમને, ચોખા માંગે તો શું કરવું ખબર છે, ભાજપ સરકાર હોય તો કયો જવાબ હોય, યુપીએની સરકાર હોય કયો, બધું એમને ખબર છે. આમાં શું કરવું ખબર જ નહોતી. લગભગ 2 વર્ષે મને જવાબ આવ્યો. અને કદાચ એમને ખૂબ કસરત થઈ હશે. હું કોઈ દિવસ ત્યાં ફાઇલ જોઈશ, ગમે ત્યારે મેળવીશ કરો શું થયું છે. 2 વર્ષે જવાબ આવ્યો કે આખો સેટેલાઇટ તો નહીં આપી શકીએ, કાયદામાં કોઈ જોગવાઈ નથી, પણ તમને
36 મેગાહર્ટ એના વાપરવાના હકો તમને આપીએ છીએ. એટલે લગભગ 90-95% આપી દીધું એમ કોણ ચાલે. મિત્રો, આ દેશમાં કોઈ સ્ટેટ એવું નહીં હોય કે જેના મનમાં આ કલ્પના હોય અને આ પ્રકારની માંગણી હોય અને તમને કોઈ વાર સમય મળે યા બહારના મિત્રોને રુચિ હોય તો તમે ગાંધીનગર જાઓ તો બહુ જ મોટી ડિસ્ક લાગેલો એક ભવન છે, બાયસેક ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ. હું ઈચ્છું કે હાઈકોર્ટ બાર, ડિસ્ટ્રિક્ટ બારના લોકો જોવા જાય કે ટેકનોલોજી દ્વારા આપણે કેવી રીતે કામ કરીએ છીએ. ટેકનોલોજી દ્વારા આધુનિક, દાખલા તરીકે ઉદાહરણ આપું તમને. આપણા માછીમારો માછલા પકડવા જાય તો બિચારા ફરતા ફરતા જાળ નાખતા જાય, મેળ પડે તો હાથ પડે ભેગું કરીને પાછા આવે, નહીં તો 3-3 દિવસ સુધી દરિયામાં ફર્યા કરતા હોય. આપણે સેટેલાઇટ નો ઉપયોગ કરીને એના મોબાઈલ ફોન પર એક્ઝેક્ટ એડ્રેસ આપીએ છીએ કે અત્યારે માછલાનો અહીંયા કેચ છે તો એ બાજુ જા. અને એની મહેનત 10% થઈ જાય છે. અને એ ખાસું એવું, કારણ કે માછલા લગભગ જ્યાં આગળ સમૂહ ભેગો થયો હોય લગભગ 18-20 કલાક એ જગ્યાએ રોકાતા હોય, પછી સ્થળાંતર કરતા હોય. એટલામાં એ પહોંચી જાય. નોટિકલ માઇલ 5-10 નોટિકલ માઇલના અંતરમાં હોય તો પહોંચી જાય. અને લગભગ રોજે રોજ એ કમાણી કરીને પાછો આવે. એટલે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ થઈ શકે છે એનું એક ઉદાહરણ આપું છું. તમે મિત્રો બાય રોડ દિલ્હી મુંબઈ જાઓ તો ભિલાડ પાસે ગુજરાતનો ચેકપોસ્ટ છે અને પેલી બાજુ મહારાષ્ટ્રનો ચેકપોસ્ટ છે ઓછાળમાં. જે રોડ ઉપર ગુજરાતનો ચેકપોસ્ટ છે એ જ રોડ પર મહારાષ્ટ્રનો ચેકપોસ્ટ છે. જે વેહિકલ ગુજરાત ચેકપોસ્ટ પરથી પસાર થાય એ વેહિકલ એ મહારાષ્ટ્ર ચેકપોસ્ટથી પસાર થવું જ પડે, જતા કે આવતા. જેટલો ટેક્સ ગુજરાત ચેકપોસ્ટ પર છે એટલો ટેક્સ મહારાષ્ટ્ર ચેકપોસ્ટ પર છે. પણ ગુજરાતના ચેકપોસ્ટ પર ઈ ગવર્નન્સની વ્યવસ્થા છે, કેમેરાની વ્યવસ્થા છે, કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. મારી ઓફિસમાંથી જોઈ શકાય છે કે ભિલાડના ચેકપોસ્ટ પર શું ચાલે છે. પેલી બાજુ મહારાષ્ટ્રનો ચેકપોસ્ટ છે, ત્યાં આગળ બધા ભાઈઓ મહેનત કરે છે. અને આનું પરિણામ એ છે કે મહારાષ્ટ્રના ચેકપોસ્ટ પરની ઓછાળની આવક કરતા ગુજરાતના ચેકપોસ્ટ પર ગયા 5 વર્ષમાં 700 કરોડ રૂપિયા વધારે આવક થઈ છે. E-governance is an easy governance, effective governance and economical governance. ટ્રાન્સપરન્સી લાવવા માટે ટેકનોલોજી મોટામાં મોટો રોલ ભજવી શકે છે મિત્રો, મોટામાં મોટો રોલ ભજવી શકે છે. અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ ભિલાડનું ચેકપોસ્ટ છે. મિત્રો, એક ડેમોક્રેસીની અનેક બાબતોના મહાત્મય છે, પણ મારે પણ ડેમોક્રેસીની સૌથી મોટી શક્તિ એની ગ્રીવન્સ રેડ્રેસલ સિસ્ટમ કેવી છે એના ઉપર નભે છે. ગરીબમાં ગરીબ માણસ એની ફરિયાદ સાંભળવાની વ્યવસ્થા હોય એ ઉત્તમ ડેમોક્રેસીની વ્યવસ્થા હું માનું છું. એના અવાજ ને ક્યાંક વજન મળવું જોઈએ. એક કાર્યક્રમ મેં ટેકનોલોજીના આધારે શરૂ કર્યો છે, એનું નામ છે સ્વાગત, ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ. દર મહિનાના ચોથા ગુરુવારે હું આ કાર્યક્રમ કરું છું. સામાન્ય રીતે હિન્દુસ્તાનમાં લગભગ બધા પોલિટિશિયનો લોક દરબાર કરતા હોય છે, બધા મુખ્યમંત્રીઓ લોક દરબાર કરતા હોય છે. આપણે ત્યાં પણ કરતા હતા. અને લોક દરબાર હોય એટલે બધા પબ્લિક ત્યાં આવી જાય. અને 8 વાગ્યાનો ટાઈમ હોય તો 10, 10:30 સાહેબ આવે. એ પેલા એમના પટાવાળા, પ્યુન ને બધું આમ તેમ ચાલતું હોય. ચલો ચલો જલ્દી છે, લાવો કાગળ આપી દો, કાગળ આપી દો, કાગળ આપી દો. લોક દરબાર પૂરો.
હું સત્ય ઘટનાનું વર્ણન કરું છું. મેં આવું ન કર્યું, કોઈ લોક દરબાર ના કરે. તો તમે યાદ હોય તો શરૂઆતમાં મારા પર જે ગાળો લખાતી હતી ને એમાં આ મુદ્દા પર લખાતી હતી. મારે તો દર વર્ષે ગાળોની આઈટમો બદલાની છે. ગાળો દેવા વાળા રિસર્ચ કરવી પડે નવી. એક મેં ટેકનોલોજીના દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ સાહેબ વન ટાઈપ ઓફ દરબાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ હું ઓનલાઈન એક દિવસમાં 1400 લોકોને સાંભળું છું. અને 98% એમને ઉકેલ મળ્યો છે. સરકારમાં બે પ્રકારની ચીજ હોય છે, એક તો નિકાલ કરે અને સંતોષ ફાઇલનો નિકાલ થઈ ગયો. મારો આગ્રહ નિકાલનો નથી, મારો આગ્રહ ઉકેલનો હોય છે. આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. હિંમત જોઈએ સરકારમાં કે ભાઈ ટેક ધ પોઝિશન, સ્ટેન્ડ લો. તમે અનુભવ એવો છે કે 98% આમાં એચિવમેન્ટ છે. અને એ સ્વાગત ઓનલાઈનની કાર્યક્રમની આબરૂ એટલી બધી છે કે ગામડાનો તદ્દન અભણ વ્યક્તિ પણ કલેક્ટર કચેરીમાં જાય અને કોઈ જો એને સાંભળે નહીં તો એ કહેતો હોય છે કે સાહેબ સારું ત્યારે ના સાંભળો તો હું ઓનલાઈન જઈશ. આ જેવું ઓનલાઈન કે છે સાહેબ એની હારે કલેક્ટર બારે અરે આવો 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 બેસો, શું કામ હતું સાહેબ? ગામડાનો માનવી સમજે છે આ ઓનલાઈન એટલે શું, એટલે ટેકનોલોજીની કેટલી તાકાત ઉભી કરી શકાય છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ બધી ચીજોનો ઉપયોગ આવનારા દિવસોમાં વધવાનો છે. આજે આપણામાં પણ સારી જાતના જે લોકોને મોબાઈલ ફોન વાપરવાની ટેવ છે, સહેજ રુચિ લે આખી દુનિયા એની હથેળીમાં હોય છે. મિત્રો, આખી દુનિયા એની હથેળીમાં હોય છે. મોબાઈલ ગવર્નન્સ તરફ વિશ્વ જઈ રહ્યું છે. હવે એ દિવસો નહીં હોય કે તમારે કોર્ટમાં જવું પડે મુદત માટે, ડેટ માં. તો ઘેર SMS થી ખબર પડશે કે મુદત પડી કે ના પડી. એનો ચાર્જ લેજો, એમાં કાંઈ ના થાય. પણ ટેકનોલોજીનો તો ઉપયોગ કરો, ટેકનોલોજીનો તો ઉપયોગ કરો ભાઈ. ખેર મિત્રો, અનેક ક્ષેત્રો એવા છે કે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ આખા જગતને બદલી રહ્યો છે. એ બદલાતા જતા યુગમાં આ બધી સાથેનો નાતો જેટલો જોડાશે એટલું ઉપકારક થશે. ઈ લાઇબ્રેરી એક ઉત્તમ શરૂઆત છે. દેશના બીજા ભાગોમાં તમે એની અપેક્ષા જ ના કરતા ભાઈ. અમારી એકવાર મીટિંગ હતી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના હાઈકોર્ટના વડા, આ લોકોની એક મીટિંગ પહેલા ચાલતી હતી. મારા માટે પહેલી વાર એક એવા સમાચાર હતા, ત્યાં ચર્ચા થઈ પેન્ડન્સીની કે ભાઈ આટલા બધા કેસોનો ભરાવો કેમ છે. તો એક પ્રદેશ એવું કહેલું કે અઠવાડિયામાં માંડ 2-3 કલાક કોર્ટ ચાલે છે. તો કારણ શું? તો લગભગ બધી કોર્ટોનું બાંધકામ એવું છે કે કુદરતી પ્રકાશ છે નહીં અને લાઈટ ચાલતી નથી, એટલે કેસ ચલાવવો મુશ્કેલ છે. આપ વિચાર કરો, આટલા બધા પગાર ચૂકવાતા હોય, આટલા બધા રૂપિયા ચૂકવાતા હોય અને અઠવાડિયામાં 2 કે 3 કલાક વીજળી આવે અને એ વખતે કોર્ટ ચાલે. આવા દુર્દેવપૂર્ણ સ્થિતિમાં દેશ ચાલતો હોય, એની સામે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એનો આપ અંદાજ કરી શકો છો. કોઈ પણ કસોટીએ ગુજરાત નવી નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. સાચા અર્થમાં એક સમૃદ્ધ ગુજરાત કેટલા પેરામીટરમાંથી સમૃદ્ધિ હોઈ શકે એ બધી જ બાબતોને કેન્દ્ર સ્થળ રાખીને આપણે આગળ ધપી રહ્યા છીએ. આપની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો, હું આપનો ખૂબ ખૂબ આભારી છું. અને ઈ લાઇબ્રેરી ગુજરાતના ન્યાય જગત માટે એક નવી શક્તિ અપનાર બની રહે. આ ઈ લાઇબ્રેરી
ન્યાય જગત સાથે જોડાયેલ મારા વકીલ મિત્રોને ઇન્ફોર્મેશનથી સક્ષમ બનાવે, ખૂબ શક્તિશાળી બનાવે. હકીકતે વકીલોને સશક્ત કરવાનું આ હથિયાર છે અને વકીલ સશક્ત થાય તો આખું ન્યાયપાલિકા સશક્ત થાય. એના માટેનું આ યોગદાન છે. આપ એનો ભરપૂર ઉપયોગ કરજો એ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.